ત્યારબાદ એવો સવાલ છે કે નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર કરવું આવશ્યક છે? તો અહીંયા મિત્રો ખાસ નોંધો, અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અલગથી અને ખાસ બહુમતીથી. તો જો આના માટે આપણી પાસે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કે સામાન્ય બિલ, મતલબ કે સામાન્ય ખરડો, બીજું છે નાણાં ખરડો, ત્રીજું છે મહેસૂલી બિલ અને ચોથું છે બંધારણીય સુધારાનું બિલ. તો આ 4 ઓપ્શન પૈકી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી, બંધારણીય સુધારાનો ખરડો. અને ઈ પસાર કરવાની રીત આપેલી છે અનુચ્છેદ નંબર 368 અને અનુચ્છેદ નંબર 368 મુજબ બંધારણીય સુધારાનો ખરડો ફરજિયાતપણે સંસદના બંને ગૃહમાં અલગ અલગ અને વિશેષ બહુમતીથી પસાર થવો જોઈએ, આવો ઉલ્લેખ છે. આમ સંસદના બંને ગૃહમાંથી અલગ અલગ અને વિશેષ બહુમતીથી કયો પસાર કરવામાં આવે છે? તો એ ખરડાનું નામ છે બંધારણીય સુધારાનો ખરડો, ઓપ્શન ડી.